હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશ થશો. આજે આપણે જવાનું છે ભૂતનાથ મંદિરે, જ્યાં પાણીના કુંડા થોડાક લાયા છે અને થોડાક જૂના સમયમાં પાણી નાખવાનું છે. કેટલા દિવસ નાખ્યું નથી તો બનાવી લેજો વ્લોગમાં. ચલો જઈએ મિત્રો, ચલો ચલો ચલો. તો જય મેળીમાં અને જય મોગલમાં બનાવી લેજો વ્લોગમાં. ચલો. તો ફાઇનલી મિત્રો અમે ચડી ગયા છે રોડ પર. આપણે જે પાણીના થોડાક જૂના કુંડા અને થોડાક નવા છે, હમણાં 2 દિવસથી ખાલી પડ્યા છે અને તેમાં પાણી ભરી દઈએ તો તો જો સામે ગેટ દેખાય મિત્રો, જોઈ લો. આ ભૂતનાથ મહાદેવના ગેટનું મંદિર છે. હવે આપણે અંદર જઈએ. જો પાછળ ગેટ જો તમને દેખાય. તો આપણે જે પાણીના કુંડા લાવ્યા છે ને એ પાણીના ભરવાના છે અને તમને દેખાડીશ તો બને રહીએ. તો પાણી ભરવા માટે આપણે ડોલ લઈ લીધી છે. પાણી આવતું નથી તો પાણી ચાલુ કરવા જવું પડશે. તો ચલો મિત્રો, પાણી ચાલુ કરીએ પહેલાં. ફાઇનલી મિત્રો આવી ગયું છે પાણી. જોઈ લો, પાણી ચાલુ કરી દીધું છે. ડોલ ભરવા મૂકી દીધું છે. ડોલ ભરાઈને પછી આપણે આ ડોલ ભરી દઈએ પાણી. તો મિત્રો ડોલ ભરવા મૂકી દીધી છે આપણે. એક બે કુંડા દેખાડી દઉં. જો કે ઉનાળામાં 1 દી અને શિયાળામાં 2 દી. અંતર ચોમાસા જેવું છે અને પાણી બધું ભર્યું છે ને નદીનું. જો સામે દેખાતી છે નદી. આ છે કુંડું મિત્રો. જો આ કુંડું છે. આપણા ઘણા કુંડા છે ભરવાના છે સકલાના. અત્યારે ચોમાસું છે ને એટલે 2-3 દી ભરવાનું તો હાલે, પણ હમણાં આપણે બહાર ગયા હતા ને તો ભરવાનો ટાઈમ નહોતો રહ્યો, એટલે મેં કીધું આસપાસ કુંડા ભરી નથી. તો ફાઇનલી મિત્રો અમે લઈ લીધી છે ડોલ. તો જોઈ મિત્રો, આ રીતના પાણી ભરવાનું છે કુંડામાં. ઘણા કુંડા છે. જો મિત્રો, આવી રીતના આપણે પાણી કુંડા ભરવાના છે. ઘણા છે એ ભરવાના છે. તો બનાવી લઈએ બ્લોગમાં. આપણે બીજા કુંડા તરફ જઈએ. ચલો મિત્રો જઈએ ત્યાં. તો મિત્રો આપણે બીજું જે પાણીનું કુંડું છે ને ત્યાં જઈ રહ્યા છીએ. તો બનાવી લેજો બ્લોગમાં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. તો તમારે પણ આવી કંઈક જગ્યા હોય અથવા જંગલ જેવું હોય તો તમે પણ પાણીના કુંડા બાંધો અને સગલા માટે પાણી પાવજો. આપણે તો ઓછું બજેટ હતું એટલે આવી રીતના લાવ્યા છે નાના કુંડા અને આવા દેશી જુગાડથી બાંધે. જો આવી રીતના પાણી નાખવાનું મિત્રો, જેથી સકલાને પાણી પીવાનું મળી રહે. જો મિત્રો, તો તમે પણ આવા કુંડા લાવો, પાણી પાવો સકલાને અને મદદરૂપ બને. જો કે આપણે પાણીના કુંડા તો ઘણા લેવા છે પણ અડધા તૂટી ગયા છે. તો હવે કાંઈક બજેટ આવે ને તો નવા કુંડા લાવશું મિત્રો. તો જે કાંઈક કુંડું છે ત્યાં પાણી પાઈ દઈએ એટલે ભરી લઈએ મિત્રો. તો આવી જ રીતના મિત્રો આ મૂંગા પશુ પ્રાણીઓને આપણે છે ને સાઈડ અથવા પાણી એવું ભરીને આપણે રાખવું જોઈએ મિત્રો, જેથી એને ગોતવામાં આસાની રહે અને ખાવાનું પણ મળી રહે. આમાં થોડુંક કચરું છે મિત્રો, એટલે થોડુંક આખું કરી દઈએ. પેલા બેઠાનું કાંઈ વાંધો નહીં. પાછું આપણે થોડું કરી દઈએ. તો આ પાછું બધી ગયું છે પાણીનું કુંડું. હવે 1-2 આમ છે કુંડા, ત્યાં આપણે હવે જઈએ. તો આવી રીતના મિત્રો પશુ પક્ષી ગમે જાનવર હોય એનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો. પાણીના કુંડા ઘણા બાંધ્યા પણ અમુક તૂટી ગયા છે. આ જો મિત્રો, સાઈડના ઘણા લાવ્યા પણ આ હું ચોમાસામાં રીંગાડા ટીંગાડા રહે છે, કોઈ અહીંયા આવતા નહોતા ને મિત્રો, તો પાણી ખાઈ ખાઈને તૂટી ગયા મિત્રો. હવે બજેટનું કંઈક થોડુંક કરવું પડશે. બજેટ કંઈક થઈ જાય ને, આ નાના કુંડા બાંધ્યા મિત્રો. આપણે શું કરીએ, બહુ બજેટ તો છે નહીં એટલે એવું થાય મિત્રો. તો જે આમ થોડાક કુંડા છે આપણે નહીં રહીએ, થોડીક ડોલ ભરી લઈએ પછી નહીં રહીએ. પાણી પાછું ચાલુ છે મિત્રો. જો જોઈ લે, આપણે બધા ઝાડવા આવ્યા હતા ને એને પાણી પાઈ દેવું. હમણાં થોડાક દિવસ વરસાદ બંધ છે એટલે બધું
લાઈન ઉપાડી દી એરીને સાઈડ કરી ઝાડવાનું, જેથી આ મોટા થઈ જાય. જો કેળા મોટા થઈ ગયા આ બધા. આ ઓલી કરે આપણે વિડીયો બનાવ્યો હતો ને, નો જોયો ને તો આ મેં મૂકી દીધો છે, એમાં જરાક જઈને જોઈ લેજો, જોઈ લો. થોડાક પાણી સડાઈ ગયા મિત્રો, એટલે તો પેન્ટ બેન્ટ પડી જાય ને તારો ઓછું ઓછું કાઢી નાખો, થોડુંક પાઈ તો જોઈ નાખો. એટલે લાઈન પડી ગઈ ગાઈસ, લાઈન પકડી રાખવી પડશે. તો આવી જ રીતના મિત્રો આપણે છે ને પશુ પક્ષીઓને મદદ કરવી પડે, જેથી કરી આસાની રહે. તો આપણે ઓલી સાઈડ જોઈ લ્યા છે, હવે બનાવી દેજો લોક મને એન્કરેજ. થોડા કુંડા છે અહીં પાણી ભરી દેવી, એન્કરેજ તો ને થોડાક હશે પણ થોડાક ઉપર હશે. ઓલી બાજુ જઈએ છે મિત્રો. તો ફાઇનલી મિત્રો પાછું કાંઈ કુંડું આવી ગયું છે, આપણે એને ફરી દઈએ એટલે થોડુંક સાફ કરી દઈએ. આ રીતના આપણે કુંડાને એવું બાંધ્યું છે. હજી આપણે થોડાક ઝાડવા લાવશું ને ત્યારે આપણે એવું લાવશું કે જે કોમેન્ટ કરે, સબસ્ક્રાઈબ કરે અને ઇન્સ્ટાગ્રામની આઈડી ફોલો કરે એનું નામનું ઝાડવું વાવશું આપણે લાવીને ત્યારે. અત્યારે પાણીના કુંડાને બાંધી કર્યું છે, એવું લાગે ને તો એકાદો વિડીયો બનાવશું, એમાં સ્કેનર મોકલી દઈશું, એટલે જેને જે 5 રૂપિયા 2 રૂપિયા જે દેવું હોય દે, અને પછી આપણે 20-30 રૂપિયા ભેગા થઈ જાય ને તેનું આપણે તકલીફ કરીને આવું રીતના પાણી પાવાના કુંડાને એવું લાવશે મિત્રો. આ વરસાદને કારણે બાવળિયાને બહુ ઉગી ગયું છે મિત્રો. આ બીજી બાજુ જોઈ લો, અહીં આપણે ઓલો આવળાનો એનો વિડીયો મૂક્યો જ જઈએ, અહીં કરશે આવળા. તમે ન જોયો તો એને પણ મૂકી દઈશું. અહીંયા જો પાછળ પીપળની એવું છે, ઝાડવા બહુ છે મોટા મોટા, જોઈ લો. અહીંયા પણ બહુ મસ્ત છે સાણીઓ બાણીઓ. ફાઇનલ પહોંચી ગયા. જો આ સાઈડ ખાલી થઈ ગઈ તો આને પાછું ભરવું પડશે મિત્રો. તો આને ભરી નાખશું, પેલા આને સાફ કરી નાખ્યું આ કુંડાને. તો સાફ થઈ ગયું છે, હવે આને પાણી ભરી દઈએ. પાણી ભરાઈ ગયું મિત્રો. ઓલામાં સાઈણ ભરી દઈએ થોડી, હા પાણી ભરી દઈએ. હવે પાછું બીજે આમ જઈએ. અહીંયા બીજા ઘણા કુંડા બાંધ્યા તમને દેખાડો. તૂટી ગયા છે અમુક સકલા બાંધ્યા, અમુક આ ઢોરાવાનું જો આવી રીતના સ્ટેન્ડ બંધાવી દેશી જુગાડ. આના માથે કુંડું મૂકી દઈએ. ઓલું પાણી જો અહીંથી જાય મિત્રો, જુઓ અહીંથી પાણી આમ લાઈન જાય છે કે નહીં નીકળે. અહીં થોડુંક પાણી જાય છે અને હરકું કરી નાખીએ. તો એન્કરથી જઈએ. આમ જો ઝાડવા જો બધા કેટલા મોટા થઈ ગયા. મારી પાછળ જુઓ દેખો કેટલા મોટા થઈ ગયા. હું તમને સીતાફળની કહેતો હતો ને મિત્રો, મોટી સીતાફળ છે ત્યાં અહીંયા છે જુઓ દેખાય. સીતાફળ છે મોટી. ઠોર ડાળ ભાઈ નાખી શકું તો પેલા સાફ કરી નાખીએ. તો સાફ થઈ ગઈ છે, પાણી ભરી દઈએ. તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાલ મિત્રો.